The Chief Minister inaugurated the newly constructed school board bhavan at Naurangpura, built at a cost of rupees 10 crore 61 lakh. The Satabdi Shiksha Mahotsav, organized by the Ahmedabad Municipal School Board, concluded under the chairmanship of Chief Minister Bhupendra Patel with the inauguration of the newly constructed municipal school board buildings and smart schools, along with an award distribution ceremony for the best school and teachers on Friday. Technologically advanced smart Anupam Government School, constructed at a cost of rupees 16 crore 11 lakh, were inaugurated by Patel. આદરણીય શ્રી મોદી સાહેબે શરૂ કરાવેલી શાળા પ્રવેશોત્સવની કન્યા કેળવણીનું પ્રમાણ વધ્યું છે અને ડ્રોપ આઉટ રેટ શૂન્યથી નજીક લઈ જવામાં પણ આપણને સફળતા મળી છે. કન્યા શિક્ષણને પ્રોત્સાહન મળે અને કન્યાઓનું શાળામાં 100% નામાંકન થાય તે માટે પ્રોત્સાહક યોજનાઓ પણ ગુજરાત સરકારે શરૂ કરી છે. દીકરીઓના સાયન્સ શિક્ષણ સહિત ઉચ્ચ शिक्षण માટે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના લાવ્યા છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020નો પણ ગુજરાતમાં ઝડપી અમલ કરીને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ પ્રાદેશિક ભાષામાં આપવાની શરૂઆત કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ પણ ખાનગી શાળાઓ જેવું જ આધુનિક અને ક્વોલિટી એજ્યુકેશન સામાન્ય પરિવારના બાળકોને આપવા સ્માર્ટ અનુપમ શાળાઓ શરૂ કરી છે. હમણાં જેમ કીધું એમ કે ભાઈ કેટલા છોકરાઓ, તો એનો પણ આંકડો છે કે અત્યાર સુધીમાં 56,000 વિદ્યાર્થીઓ પ્રાઇવેટમાંથી આપણી પ્રાથમિક શાળાઓમાં આવ્યા છે. શ્રી મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં સરકારે શિક્ષણની સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સંગીન બનાવવા પર પણ ફોકસ કર્યું છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં 3 કર્તવ્યો પર આધારિત તાજેતરના કેન્દ્રીય બજેટમાં શિક્ષણ મંત્રાલય માટે અગાઉ કરતા 8.27% વધુ એટલે કે 1.39 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. સમગ્ર શિક્ષા અભિયાન, PM પોષણ અને PM શ્રી સ્કૂલ જેવી મુખ્ય યોજનાઓમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ બજેટમાં નવી પહેલ તરીકે અટલ ટિંકરિંગ લેબ્સ માટે 3200 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જેથી બાળકો વિજ્ઞાન અને ટેકનોલોજીના વ્યવહારિક અનુભવ મેળવી શકે. આજે સ્કૂલ બોર્ડના બિલ્ડિંગની લોકાર્પણ કરવા ગયા ત્યારે આપણી સ્કૂલમાં ભણેલા અને સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સ ક્ષેત્રે હોય, સ્પેસમાં હોય કે વિજ્ઞાનના જુદા જુદા પ્રયોગો હોય, એ દરેકમાં અત્યારે છોકરાઓ ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા હોય એ આજે આપણને ત્યાં આગળ જોવા મળ્યું છે. અને વિદ્યાર્થીઓની અત્યારે તેજસ્વીતા કદાચ મારા કરતાં વધારે શિક્ષકોને ખ્યાલ આવતો હશે કે છોકરાઓના જે પ્રશ્નો અત્યારે આવે છે તો ઘણી વખતે શિક્ષકોને અમારા જેવાને આમ વિચાર કરતા મૂકી દે કે આ ક્યાંથી આટલું ઇન્ટેલિજન્ટ છોકરાઓના પ્રશ્નો આવતા થઈ ગયા છે. ખૂબ રુચિથી વિજ્ઞાન પ્રવાહમાં ખૂબ સારી રીતે આગળ વધાય એના માટેનો પ્રયત્ન કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ડબલ એન્જિનની સરકાર કરી રહી છે. હવેનો સમય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે. વડાપ્રધાનશ્રીએ તો આ સમયને એસ્પિરેશનલ ઇન્ડિયા કહ્યો છે. આપણા બાળકો ભવિષ્યમાં AI જેવા વિષયો શીખે એ માટે તેમણે ફ્યુચરિસ્ટિક શિક્ષણ પ્રાથમિક કક્ષાએ મળે તે માટે વડાપ્રધાનશ્રીએ બજેટમાં ઝોક આપ્યો છે. વિકસિત અને આત્મનિર્ભર ભારતની નવી પેઢી જ્ઞાન, સંસ્કાર અને ટેકનોલોજીથી સજ્જ બને એવી મોદી સાહેબનો નિર્ધાર છે. અમદાવાદ મહાનગરે એ દિશામાં આજે મક્કમ ડગલું ભર્યું છે. આજનો આ પ્રસંગ સ્માર્ટ અને ડિજિટલ લર્નિંગથી વિકસિત ભારતની ભાવિ પેઢીને સંગીન કરવાનો અવસર તો છે જ, સાથે સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને સિટીઝન સેન્ટ્રિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસને પણ નવી દિશા આપનારો છે. વડાપ્રધાન શ્રી અને આદરણીય શ્રી અમિતભાઈના પ્રયાસોથી અમદાવાદ 2030ની કોમનવેલ્થ ગેમનું યજમાન બનવાનું છે. ત્યારે એને અનુરૂપ સ્માર્ટ, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી મોબિલિટીને વેગ આપવાનું પણ આયોજન કર્યું છે. ગ્રીન ક્લીન ટ્રાન્સપોર્ટેશન માટે નવી
225 ઈ બસ સેવાઓ એએમટીએસના માધ્યમથી આજથી નગરજનોને મળી રહી છે. વડાપ્રધાનશ્રીએ ભારતને નેટ ઝીરો કાર્બન કન્ટ્રી બનાવવાનું લક્ષ્ય આપ્યું છે. તેમાં અમદાવાદ આ